વડોદરા શહેરના મકરપુરા રોડ પર આવેલી ભવન સ્કૂલમાં ગુરુવારના રોજ એક ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થીની પોતાના રૂમમાંથી બહાર આવતી હતી ત્યારે શાળાની ગેલેરીમાં બેસેલા એક કૂતરાએ વિદ્યાર્થીની પર હુમલો કર્યો હતો અને તેણીને લોહીલુહાણ કરી દીધી હતી। આ દ્રશ્ય અન્ય બાળકોએ જોઈ લેતા ચીસાચીસ કરી મૂકી હતી, જેથી શાળાના શિક્ષકો અને આચાર્ય દોડી આવ્યા હતા, જે બાદ ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી। શાળાના પટાંગણમાં જ આરામ ફરમાવી રહેલા કૂતરાએ બાળકીને એટલી હદે ઘાયલ કરી હતી કે જોનારાના રૂવાડા અદ્ધર થઈ જાય। આ સમગ્ર ઘટના બાદ વાલીઓમાં ભારે રોષ હતો, જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે ત્યાં કૂતરાઓ પણ બિંદાસ્ત ફરે છે અને આ રીતે શાળાના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા હતા। વાલીઓના ભારે રોષ બાદ શાળાના પ્રિન્સિપલે રાજીનામું આપી દેવાની ફરજ પડી હતી। ગુરુવારે બનેલી આ ઘટનાની અસર સોમવારે પણ દેખાઈ હતી, જેમાં શાળાની સુરક્ષાને લઈને વાલીઓનો રોષ ચરમસીમાએ હતો, જેથી સોમવારે પણ વાલીઓએ શાળાના મુખ્ય દરવાજા સામે જ હડતાલ પર ઉતરી જઈને શાળામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે નારા લગાડ્યા હતા અને આજે પણ શિક્ષણ કાર્ય બંધ રખાયું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે જે શાળામાં વિદ્યાર્થીઓ ભણવા અને જીવન ઘડતર માટે આવે છે તે સરસ્વતીના ધામમાં આ રીતે કૂતરા ખુલ્લેઆમ ફરતા હોય ત્યારે શાળાની સુરક્ષા પર પ્રશ્નો ઊભા થાય તે સ્વાભાવિક છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, વડોદરા।